એવો પ્રયત્ન આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી એમના યોજનાઓથી ગુજરાત સરકારના આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બજેટમાં એની જોગવાઈ કરી છે. આવી જોગવાઈ ક્યારે બહેનોને સીધો લાભ થાય એવી યોજના ક્યારે કોઈ કોંગ્રેસની સરકારે બનાવી નથી. આ પહેલી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર એણે બહેનોની અને દીકરીઓની પૂરી ચિંતા કરી છે. તો બહેનો સારી રીતે મજબૂત થાય, પણ સાથે સાથે આ બહેનો એને અધિકાર મળે એટલા માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ગુજરાતની બહેનોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સીધા 50% રિઝર્વેશન આપ્યું હતું. આજે અહીં ઘણી બધી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાને બહેનો અહીંયા બેઠી હશે કે જે એના કારણે ચૂંટાઈને આવી છે, એમને પોતાનો અધિકાર મળ્યો છે અને 50% અધિકાર એ જે પ્રાપ્ત થયો છે એના કારણે આજે બહેનો દરેક જગ્યાએ પોતાના અધિકાર દ્વારા બીજી બહેનોની એ ચિંતા કરે છે, બહેનોની યોજનાઓ બનાવે છે અને બહેનોને લાભ મળે એના માટેના સફળ પ્રયત્ન પણ કરે છે. આપણે જોયું છે કે બહેનો તો સશક્ત થઈ, એમને મતનો અધિકાર મળ્યો, પરંતુ મોદી સાહેબ પ્રધાનમંત્રી બનીને દિલ્હી બેઠા, એમનામાં રંજ હતો કે વિધાનસભામાં અને લોકસભામાં અધિકાર મળવો જોઈએ. જ્યારે ગુજરાતમાં કર્યું ત્યારે એમનો અધિકાર હતો, પરંતુ કેન્દ્રમાં લોકસભા અને વિધાનસભાનો અધિકાર કરવું હોય તો સંસદમાં બહુમતી જોઈએ અને તમે બધાએ બહુમતી કરી. એના કારણે આજે વિધાનસભા અને લોકસભામાં 33% બહેનોને રિઝર્વેશન આપવાનું નક્કી થયું અને હવે 33% બહેનો વિધાનસભામાં દરેક રાજ્યોમાં બેસશે અને લોકસભામાં પણ આ 33% બહેનો બેસે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે જ આ રીતે એને અધિકાર મોદી સાહેબે આપ્યા. પરંતુ 26મી જાન્યુઆરીએ જે પરેડ હતી એ પરેડની અંદર 11 પ્લાટૂન હતા. તમે જેણે જોયું હોય તેણે ન જોયું હોય તો ફરીથી એકવાર ચેક કરીને જોઈ લો. 11 પ્લાટૂનમાં 10 પ્લાટૂન એ બહેનોના હતા. આપણા દેશના ઇતિહાસમાં પહેલી વાર 10 પ્લાટૂન બહેનોનો હોય એ મોદી સાહેબની સરકારમાં શક્ય બન્યું છે. મોદી સાહેબ કહે છે કે અંતરિક્ષમાં હોય કે પાતાળમાં હોય, પાણીમાં હોય કે હવામાં હોય, બહેનોનું યોગદાન કોઈ જગ્યાએ ઓછો નથી. આપણું ચંદ્રયાન ચંદ્ર પર સહી સલામત ઉતર્યું, એમાં જે સાયન્ટિસ્ટ હતા એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં બહેનો હતી અને એના કારણે આજે આપણે જ્યારે વિશ્વના દેશો પણ ત્યાં ચંદ્ર પર ચંદ્રયાન ઉતારી નથી શક્યા સલામત રીતે, આપણા દેશના ચંદ્રયાન અને લેન્ડ કર્યું હતું. એમણે જોયું છે કે પહેલાં લશ્કરની અંદર કેટલીક પોસ્ટ ઉપર બહેનોને જવાબદારી આપવામાં આવતી નહોતી. હવે તો બહેનો એની નેતાગીરી કરે છે, એનું નેતૃત્વ કરે છે અને આ દુશ્મન દેશોને પડકારે છે. એવા બહેનો માટેના અનેક અધિકારો, અનેક યોજનાઓ એ મોદી સાહેબે બનાવી. મોદી સાહેબે સમાજમાં ભાગલા પાડવાને બદલે એમણે કહ્યું છે કે મારો પહેલો સંકલ્પ છે આ દેશની બહેનોને સશક્ત કરવાનો. મારો પહેલો સંકલ્પ છે આ બહેનોને આર્થિક રીતે સક્ષમ કરવાનું. આ બહેનોને અધિકાર આપવાનો એમનો ત્રીજો સંકલ્પ છે અને એ રીતે આ બહેનો આ દેશનું નેતૃત્વ કરે એના માટે એમને તૈયાર કરવા માટેની એમની યોજનાઓ છે. આવો બહેનોનો સંકલ્પ કરીને, બહેનો માટે કોઈ સંકલ્પ કરીને પ્રધાનમંત્રી કામ કરતા હોય તો એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ છે. બીજો સંકલ્પ કર્યો છે એમણે આ દેશના યુવાનોનો, એમાં દીકરા હોય દીકરી હોય, એમના ટેલેન્ટનો ઉપયોગ થાય, એમને સ્વાવલંબી બનાવી શકાય, એમને વગર વ્યાજની લોન મળે, એમને જામીન આપવાની જરૂર નહીં. બેંકવાળાએ કહ્યું કે સાહેબ લોન આપીએ તો જામીન કોણ?
ત્યારે મોદી સાહેબે કીધું કે નરેન્દ્ર મોદી આ બધાનો જામીન છે. આખી દુનિયામાં ફરી સાંભળજો, આખી દુનિયામાં કોઈ પણ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ એના દેશના યુવાનોને કે દેશની દીકરીઓને લોન મળે, વગર વ્યાજની મળે અને એમાં પણ કોઈ જામીન નહીં, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પોતે એના જામીન હોય, એ તો આપણા દેશમાં ભારતમાં શક્ય છે. મોદી સાહેબની ગેરંટી છે, એ તમારી ગેરંટી લે છે. ત્રીજો સંકલ્પ લીધો છે એમણે ખેડૂતો માટેનો. આ દેશના ખેડૂતોને અન્નદાતા કહેવામાં આવે છે, જગતનો તાત કહેવામાં આવે છે, પણ એ બિચારો છે, એને પૈસાની તકલીફ હોય, નાયબ મામલતદાર જેવા અધિકારીને એમને પત્ર લખવો પડે, અરજી કરે કે સાહેબ શ્રી મને આ તકલીફ છે, મને મદદ કરો. મોદી સાહેબે કીધું કે અન્નદાતા હોય, જેને આપણે જગતનો તાત કહેતા હોય, એ શાના માટે અરજી કરે? લાચાર ના હોઈ શકે. અને એટલા માટે એમણે દરેક ખાતામાં, દરેક ખેડૂતોના જેના ખાતામાં 7/12માં નામ છે, દરેક ખેડૂતોને 2,000ના 3 હપ્તા આપવાનું શરૂ કર્યું. પહેલો હપ્તો ખેતર તૈયાર કરીને બિયારણ લેવું છે, પૈસા નથી, ત્યારે મોદી સાહેબ તમારા ખાતામાં 2,000 રૂપિયા એ ખેડૂતોને આપે છે. થોડા દિવસ પછી એને ખાતર જોઈએ તો ખાતર લેવા માટે બીજા 2,000 એ એમના ખાતામાં, ખેડૂતોના ખાતામાં જમા થાય છે. અને પાક તૈયાર થાય છે અને લણવો છે, મજૂરી જોઈએ છે, ત્યારે ત્રીજા 2,000 એમ 6,000 રૂપિયા એ સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય છે. આજ દિન સુધીમાં કોંગ્રેસની કોઈ પણ સરકારે ખેડૂતો માટેની સીધી યોજના બનાવી નહોતી. મોદી સાહેબે યોજના બનાવી કે ખેડૂતોને સીધો લાભ થવો જોઈએ. એ લાભ આ બહેનો નામ પર પણ જો 7/12 હશે તો તમારા ખાતામાં પણ આ પૈસા દર વર્ષે 6,000 જમા થતા હશે. નહીં જમા થયા હોય તો નરેશભાઈને મળજો, તમારા ખાતામાં પણ પૈસા આવવાનું શરૂ થઈ જશે. ચોથો સંકલ્પ છે મોદી સાહેબનો, ગરીબ લોકો માટેનો. મોદી સાહેબ કહે છે કે કોઈ ગરીબ ફક્ત આદિવાસી કે દલિત ના હોઈ શકે, એ તો બ્રાહ્મણ પણ હોઈ શકે, અન્ય સમાજના લોકો પણ હોઈ શકે. એટલે મોદી સાહેબની વ્યાખ્યા છે ગરીબ એટલે જેને પૈસાની જરૂર છે, જેને મદદની જરૂર છે, એના માટે યોજના બનાવીને આ દરેકે દરેક ગરીબ માટે એમણે યોજના બનાવી છે. એનો લાભ દરેક ગરીબને મળે એના માટેના એમના સફળ પ્રયત્ન કર્યા છે. મોદી સાહેબે 140 કરોડમાંથી 24 કરોડ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢ્યા છે. કોઈ પણ અવાજ કર્યા વગર, કોઈ પણ સૂત્ર બોલ્યા વગર. ઇન્દિરા ગાંધી કહેતા હતા ને કે ગરીબી હટાવ, કોઈની ગરીબી નહીં હટી, ફક્ત કોંગ્રેસીઓને ગરીબી હટી. ગરીબ તો બિચારા ગરીબ જ રહ્યા, પણ મોદી સાહેબે 24 કરોડ લોકોની ગરીબી હટાવી અને આવનારા વર્ષોમાં તમામ લોકોની ગરીબી હટી જાય એના માટે મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે. અમારી સરકારમાં સામે એ માંગ છે કે 2024 ફેબ્રુઆરીમાં જે બજેટ બહાર પાડ્યું છે એમાં અમારો સમાવેશ કરવામાં આવ્યો નથી. સરકારમાંથી સમાવેશ આ બજેટમાં આવ્યો જ નથી આ તમારા માટે. હા, અને માનવ વેતનમાંથી અમને લઘુત્તમ વેતન આપો અને ચોથા વર્ગમાં અમારો સમાવેશ કરો, જેથી અમે નાના પાયાના બાળકોને તૈયાર કરીને અમે આગળ મોકલીએ છીએ, પણ અમારી ગણના ક્યાંય થતી નથી. અને મોદી સાહેબ જ્યારે બજેટ બહાર પાડે છે તેમાં અમારો બહિષ્કાર કરવામાં આવે છે. આગળની કાર્યવાહી શું રહેશે તમારી? આગળની કાર્યવાહી એ રહેશે જ્યારે અમને બજેટમાં સમાવેશ કરવામાં નહીં, તમે આંગણવાડીમાં હડતાળ ઉપર ઉતરી જશો ને આંગણવાડીમાં તાળા મારી દેશું. અમે. તમારું શું નામ છે? મારું નામ બારોટ નીતાબેન સુદયકુમાર.